ભારતની પ્રાચીન દિવાલોમાં કયા રહસ્ય છુપાયેલા હશે? એના ભવ્ય મંદિરો અને ઝીણવટભરી કોતરણી આપણને કઈ વાર્તાઓ કહેવા માંગે છે? તો ચાલો આજે આપણે ભારતના હૃદય સુધીની એક સફર કરીએ અને એના શાનદાર શિલ્પ અને સ્થાપત્યની ભવ્યતાને નજીકથી જાણીએ. જરા વિચારો તો ખરા, હજારો વર્ષો પહેલાં જ્યારે દુનિયાના ઘણા ભાગો હજી કહી શકાય કે વિકાસની શરૂઆત કરી રહ્યા હતા, ત્યારે ભારતમાં એવા શહેરો હતા જે આજના મહાનગરોને પણ ટક્કર આપે. અને આ કોઈ મોટી વાત નથી, આ એક ઐતિહાસિક હકીકત છે. તો ચાલો ભૂતકાળમાં જઈએ અને જોઈએ કે આ અસાધારણ વારસાનો પાયો કેવી રીતે નંખાયો હતો. આ વારસાને બરાબર સમજવા માટે આપણે આપણી આ સફરને 5 ભાગમાં વહેંચી છે. શરૂઆત કરીશું પ્રાચીન ભારતના ગૌરવથી, પછી એના 2 મુખ્ય સ્તંભોને ઓળખીશું, સ્થાપત્ય અને શિલ્પની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું, અને છેલ્લે જોઈશું કે આ બંને કળાઓ મળીને કેવી રીતે એક અદ્ભુત રચના કરે છે. જુઓ, આ વારસો માત્ર પથ્થરો અને ઈંટોનો નથી. આ તો ભારતની ઓળખનો એક જીવંત, ધબકતો હિસ્સો છે. એક એવો ખજાનો જે આજે પણ દુનિયાભરના લોકોને પ્રેરણા આપે છે અને આશ્ચર્યમાં મૂકી દે છે. તો સવાલ એ છે કે આ અદ્ભુત સાંસ્કૃતિક વારસાનો પાયો શું છે? એ 2 મજબૂત સ્તંભો પર ઊભો છે, શિલ્પ અને સ્થાપત્ય. આ 2 એવી કલાત્મક પરંપરાઓ છે જે ભારતના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની આખી ગાથા કહે છે. અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. જુઓ, એક તરફ છે સ્થાપત્ય, જે વિશાળ છે, ભવ્ય છે, અને બીજી તરફ છે શિલ્પ, જે એકદમ નાજુક અને સૂક્ષ્મ છે. એમ સમજો કે એક ગગનચુંબી ઇમારતો બનાવે છે તો બીજું પથ્થરમાં જાણે જીવ પૂરે છે. ચાલો આપણા પહેલા સ્તંભથી શરૂઆત કરીએ, સ્થાપત્ય. આ એ કળા છે જે આપણી આસપાસની દુનિયાને આકાર આપે છે, એવી રચનાઓ બનાવે છે જે સદીઓ સુધી અડીખમ ઊભી રહે છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો સ્થાપત્ય એટલે બાંધકામ. તે ઈંટો અને પથ્થરો લઈને કંઈક અસાધારણ બનાવવાની કળા અને વિજ્ઞાન બંને છે. પણ આ માત્ર બાંધકામ નથી. સંસ્કૃતમાં સ્થાપત્ય માટે એક બહુ જાણીતો શબ્દ છે, વાસ્તુ. આ શબ્દ આજે પણ એટલું જ પ્રચલિત છે. એ એવા વિચારની વાત કરે છે કે આપણી ઇમારતો આપણી આસપાસના પર્યાવરણ અને કુદરત સાથે કેવી રીતે તાલમેલ બેસાડે છે. અને સ્થાપત્યનો વ્યાપ તો જુઓ, કેટલો મોટો છે. સામાન્ય ઘરો અને શહેરોથી લઈને મોટા મોટા કિલ્લાઓ, શાંત મંદિરો અને પવિત્ર મકબરાઓ સુધી, એ બધે જ છે. આપણા જીવનને સતત આકાર આપે છે. અને આ બધી વિશાળ રચનાઓ પાછળ એક માસ્ટર માઇન્ડ હોય છે, સ્થપતિ એટલે કે આર્કિટેક્ટ. આ એવા લોકો છે જેઓ આ ભવ્ય વિચારોને હકીકતમાં ફેરવે છે. સારું, તો હવે ભવ્ય બાંધકામની દુનિયામાંથી બહાર આવીને વારસાના એ હિસ્સા તરફ જઈએ જ્યાં ભાવનાઓ આકાર લે છે. વાત કરીએ શિલ્પકળાની. શિલ્પકળા એટલે માત્ર કોતરકામ નહીં, એનાથી ઘણું વધારે છે. આ તો એક કલાકારે છીણી અને હથોડી વડે પથ્થર, લાકડા કે ધાતુમાં પોતાના મનના ભાવોને જીવંત કરવાની કળા છે. જે દેખાતું નથી એને આકાર આપવાની પ્રક્રિયા છે. આખી પ્રક્રિયા કેટલી અદ્ભુત છે જુઓ. શરૂઆત થાય છે એક વિચારથી, એક ભાવનાથી. પછી કલાકાર એ ભાવનાને પથ્થર, લાકડા કે ધાતુ જેવી વસ્તુમાં ઉતારવા માટે પોતાના ઓજારોનો ઉપયોગ કરે છે. અને બસ એમાંથી જ એક શ્રેષ્ઠ કૃતિનો જન્મ થાય છે. તો હવે આપણે આ બંને સ્તંભોને અલગ અલગ તો સમજી લીધા, પણ ચાલો હવે એ જોઈએ કે જ્યારે આ બંને ભેગા થાય ત્યારે શું જાદુ થાય છે, જ્યારે નિર્માણ અને અભિવ્યક્તિ એક થાય છે. આ એક બહુ મહત્વનો સવાલ છે. એક તરફ આપણી પાસે છે માળખું, એક આકાર, અને બીજી તરફ છે વાર્તા અને ભાવના. આ 2 શક્તિશાળી કળાઓ મળીને એક સંપૂર્ણ વારસો કેવી રીતે બનાવે છે? જવાબ બહુ સરળ અને છતાંય બહુ ઊંડો છે. સ્થાપત્ય એક કેનવાસ જેવું કામ કરે છે અને શિલ્પકળા એ કેનવાસ પર વાર્તાઓ અને લાગણીઓના રંગ પૂરે છે. કોઈ પ્રાચીન મંદિરનો વિચાર કરો. એનું ભવ્ય માળખું સ્થાપત્ય છે, પણ એની દિવાલો પર દેવી દેવતાઓની કથાઓને જીવંત કરતી કોતરણી એ શિલ્પકળા છે. એક વગર બીજું અધૂરું છે. નમસ્કાર. ચાલો આજે એક સફર પર નીકળીએ, લગભગ 5000 વર્ષ પાછળ. એક એવા શહેરમાં જેનું પ્લાનિંગ, જેનું આયોજન કદાચ આશ્ચર્યમાં મૂકી દેશે, કેમ કે એ એકદમ આધુનિક હતું. આપણે વાત કરી રહ્યા છીએ મોહેંજો-દડોની, અને આજે એના નગર નિયોજનના ઊંડા રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ.
મોહેન્જો-દડો એનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. નામ સાંભળીને જ કેવું રહસ્યમય લાગે છે નહીં? આ નામ પોતે જ જાણે એક આખી વાર્તા કહેવા માંગે છે. તો ચાલો સૌથી પહેલાં એ જ જાણીએ કે આ વિશાળ પ્રાચીન મહાનગરની શોધ કેવી રીતે થઈ અને એને આવું નામ કેમ મળ્યું. તો બસ આપણી આખી વાતચીતનો પહેલો હિસ્સો આ ખોવાયેલા શહેરને ફરીથી શોધી કાઢવાની એ રોમાંચક કહાણી પર જ છે. વાત છે વર્ષ 1922ની. ભારતીય પુરાતત્વવિદો રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની સર જોન માર્શલના સુપરવિઝનમાં હતા અને એમણે આજના પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ખોદકામ શરૂ કરાવ્યું. હવે એમને જે મળ્યું ને એ ખાલી જૂના અવશેષો નહોતા. ના, જમીનની નીચે એક આખું શહેર, એક આખી સભ્યતા દટાયેલી પડી હતી. અને સૌથી મોટી, સૌથી આશ્ચર્યની વાત તો એ હતી કે આ કોઈ આમ જેમતેમ વસી ગયેલું ગામ કે શહેર નહોતું. અરે આ તો એકદમ પરફેક્ટ પ્લાનિંગ સાથે જાણે કોઈ માસ્ટર બ્લુપ્રિન્ટ પર બનાવવામાં આવ્યું હોય એવું એક શહેરી કેન્દ્ર હતું. જબરજસ્ત! જો આખું શહેર 3 અલગ અલગ લેવલમાં વહેંચાયેલું હતું, એકદમ સ્પષ્ટ રીતે. સૌથી ઉપર ઊંચાઈ પર હતો ગઢ એટલે કે કિલ્લો, જ્યાં શાસકો અને મોટા પ્રશાસકો રહેતા. પછી આવતું ઉપલું નગર, જે દિવાલોથી ઘેરાયેલું હતું, ત્યાં બીજા અધિકારીઓ રહેતા. અને છેલ્લે સૌથી નીચે હતું નીચલું નગર, સામાન્ય જનતા માટે. આ આખી રચના જ બતાવે છે કે એમનું સામાજિક માળખું કેટલું વ્યવસ્થિત હશે. હવે આટલા જોરદાર પ્લાનિંગનો પાયો શું હતો ખબર છે? ગ્રીડ સિસ્ટમ. હા, ગ્રીડ સિસ્ટમ. એટલે કે આખું શહેર ચોરસ અને લંબચોરસ બ્લોકમાં વહેંચાયેલું હતું, જેવું આજે આપણે આધુનિક શહેરોમાં જોઈએ છીએ. આનાથી જ શહેરને એકદમ વ્યવસ્થિત અને ઓર્ગેનાઇઝડ લુક મળતો હતો. એમના રસ્તાઓ વિશે તો શું વાત કરવી. જે મુખ્ય રસ્તાઓ હતા ને એ લગભગ 9.75 મીટર એટલે કે 10 મીટર જેટલા પહોળા હતા. જરા વિચારો, આજના મલ્ટીલેન હાઈવે જેવા. અને બધા જ રસ્તાઓ એકબીજાને બરાબર કાટખૂણે પરફેક્ટ 90 ડિગ્રી પર મળતા હતા. કોઈ વાંકાચૂકા વળાંક નહીં, બધું એકદમ સીધું. અને એટલું જ નહીં, પુરાવા તો એવા પણ મળ્યા છે કે રાત્રે અજવાળા માટે લેમ્પપોસ્ટ એટલે કે થાંભલા પણ હતા. કમાલ છે ને? અને આ પ્લાનિંગ કંઈ ખાલી રસ્તાઓ પૂરતું નહોતું. ના, એમના ઘરો પણ એટલા જ વિચારપૂર્વક બનાવેલા હતા. જેમ કે પૂર અને ભેજથી બચવા માટે દરેક ઘર ઊંચા ઓટલા પર બનેલું હતું. પ્રાઇવસીનું પણ કેટલું ધ્યાન રાખ્યું છે. દરવાજા મુખ્ય રસ્તા પર નહીં, પણ અંદરની નાની ગલીઓમાં ખુલતા. અને દરેક ઘરમાં પોતાનું રસોડું, બાથરૂમ અને સ્ટોર રૂમ હતા. આના પરથી જ ખ્યાલ આવે છે કે ત્યાં રહેનારા લોકોના કમ્ફર્ટ અને એમની જરૂરિયાતોનું કેટલું બારીકાઈથી ધ્યાન રાખવામાં આવતું હતું. પણ હવે જે વાત આપણે કરવા જઈ રહ્યા છીએ એ મોહેન્જો-દડોની એન્જિનિયરિંગનો કદાચ સૌથી અદ્ભુત, સૌથી ક્રાંતિકારી હિસ્સો છે. અને એ છે આખા શહેરની સ્વચ્છતા પ્રણાલી. એક એવી સિસ્ટમ જે પોતાના સમયથી સદીઓ આગળ હતી. આર્કિયોલોજિસ્ટનું તો એવું કહેવું છે કે એ જમાનામાં આખા વિશ્વમાં આવી એડવાન્સ્ડ ગટર વ્યવસ્થા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય પણ જોવા નહોતી મળતી. હવે આનાથી મોટું સ્ટેટમેન્ટ શું હોઈ શકે? આ એક જ વાત બતાવી દે છે કે મોહેન્જો-દડો કેટલું બધું એડવાન્સ્ડ હતું. જરા એ સમયની કલ્પના કરો. એક તરફ દુનિયાના મોટાભાગના પ્રાચીન શહેરોમાં ખુલ્લી ગટરો અને રસ્તા પર ફેંકાતો કચરો સામાન્ય વાત હતી. અને બીજી તરફ હતું મોહેન્જો-દડો, જ્યાં ઢાંકેલી ગટરો હતી. અને એ ગટરો દરેક ઘર સાથે જોડાયેલી હતી. દરેક ઘરનો પોતાનો અલગ ખાળકૂવો હતો. મતલબ પબ્લિક હેલ્થ એટલે કે જાહેર આરોગ્યને લઈને એમની સમજ અને ગંભીરતા કેટલી ઊંડી હશે એનો અંદાજ લગાવી શકાય છે. તો ઘરો અને ગટરોની વાત તો થઈ. પણ ચાલો હવે ઘરની બહાર નીકળીએ અને એ વિશાળ પબ્લિક સ્ટ્રક્ચર્સ, એ જાહેર બાંધકામો જોઈએ, જેણે આખા શહેરના સામાજિક જીવનને એક ઓળખ આપી હતી. અને આમાં સૌથી પહેલું નામ આવે છે મહાન સ્નાનાગારનું, જે શહેરના ગઢવાડા વિસ્તારમાં હતું. આ કોઈ સામાન્ય તળાવ કે કુંડ નહોતો. ભાઈ, આ તો એક એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો હતો. એમાં સ્વચ્છ પાણી કેવી રીતે ભરવું અને પછી વપરાયેલું ગંદુ પાણી કેવી રીતે બહાર કાઢવું, એની આખી વ્યવસ્થા હતી. મોટાભાગના નિષ્ણાતો માને છે કે આનો ઉપયોગ ખાસ ધાર્મિક વિધિઓ અને મેળાવડા માટે થતો હશે. મતલબ કે એ એમના સામુદાયિક જીવનનું એક મોટું કેન્દ્ર હતું. આ મહાન સ્નાનાગાર સિવાય પણ બીજું ઘણું હતું. મોટા હોલ મળ્યા છે, જે કદાચ સભાઓ માટે કે પછી મનોરંજન માટે વપરાતા હશે.
અનાજ ભરવા માટે એક મોટો સરકારી કોઠાર હતો અને સૈનિકોને રહેવા માટે બેરેક જેવી ઇમારતોની આખી લાઇન પણ મળી છે. આ બધું શું બતાવે છે? એ જ કે એમનો વહીવટ એકદમ સંગઠિત અને કાર્યક્ષમ હતો. તો આ બધી વાતો પરથી, આ બધા પુરાવાઓ પરથી આપણને શું શીખવા મળે છે? એ સમાજ કેવો હશે જેણે આવું અદ્ભુત શહેર બનાવ્યું? એક વાત તો પાક્કી છે, મોહેંજો-દડોના જે અવશેષો છે ને, એ ખાલી ઈંટો અને પથ્થરના ઢગલા નથી. ના, એ એક એવા સમાજની કહાણી કહે છે જેણે જાહેર આરોગ્ય અને સ્વચ્છતાને સૌથી ઉપર રાખ્યા, જેણે વ્યવસ્થા અને સામુદાયિક જીવનને મહત્વ આપ્યું. એમનું જે સેન્ટ્રલાઇઝ પ્લાનિંગ હતું, એ આજે પણ આપણને સૌને પ્રેરણા આપી શકે છે.